તમામની વચ્ચે હરિયાણાથી મોટા સમાચાર એ છે કે સૈની મુખ્યમંત્રી સહિત તેમના મંત્રીમંડળના તમામ સભ્યો શરૂઆતી રુઝાનમાં પાછળ છે. એનો મતલબ બેલેટ પેપરથી જે વોટિંગ થયું છે, સરકારી કર્મચારીઓ અને સિનિયર સિટીઝને બેલેટ પેપરથી જે વોટિંગ કર્યું છે એની અંદર આખી સરકાર હરિયાણાની સરકારથી વિપરીત મતદાન થયું છે. તે પ્રકારની મતગણતરી અત્યાર સુધીમાં થઈ ચૂકી છે. બેલેટ પેપરની મતગણતરીની અંદર મુખ્યમંત્રી સહિત હરિયાણાના મુખ્યમંત્રી સહિત કેબિનેટના તમામ મંત્રીઓ પાછળ છે. એનો મતલબ અધિકારીઓ સરકારી કર્મચારીઓમાં અપ્રિય સરકાર હતી અથવા છે તે નિશ્ચિત થઈ રહ્યું છે. આપ શું માનો છો? સરકારી કર્મચારી ગુજરાતમાં બીજેપી સાથે, હરિયાણામાં બીજેપીથી વિપરીત. હરિયાણાની જે પરિસ્થિતિ છે એ જોતાં હું તો હજુ એવું માનું છું કે 10ની અંદર બીજેપી સમેટાઈ ન જાય. કેમ કે જે મારો સવાલ સરકારી કર્મચારી પૂરતો છે. એટલા માટે કે સરકારી કર્મચારીએ સરકાર જોઈ છે, સરકારમાં શું ચાલી રહ્યું છે એને ખબર હોય છે. તો ગુજરાતમાં જોયું જ નહીં. ગુજરાતમાં પણ ઘણીવાર શું હોય છે કે એક એવું મોજું હોય જે ધાર્મિક મોજું, માનો કે આપણે ગુજરાતીમાં એ વધુ હતું એટલે એમાં ફરક પડ્યો. બાકી અહીંયા હું માનું છું કે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી 10ની અંદર સમેટાઈ જશે. આપ શું માનો છો? સરકારી કર્મચારી ગુજરાતમાં હરમેશ, કારણ કે આ પહેલો રાઉન્ડ જ્યારે બી ગણતરી થતી હોય તો બેલેટ પેપરની થતી હોય, પોસ્ટલ બેલેટની થતી હોય, મોટાભાગે સરકારી કર્મચારીઓ હરમેશ આપણે જોઈએ જ્યારે 182 આવે તો બીજેપી સતત આગળ હોય. હરિયાણામાં આખી વિપરીત સ્થિતિ. હું એવું માનું છું કે ગુજરાત અને હરિયાણામાં ફરક એવો છે કે ગુજરાતમાં 100% આ લોકો રામ મંદિર અને હિન્દુત્વ જે લઈને આવે છે એની અસર પડે છે. બાકી 100% સરકારી કર્મચારીઓ દરેક જગ્યાએ નારાજ છે. અને અગ્નિવીરોનો જે મામલો છે, કિસાનોનો જે મામલો છે, એટલે એમાં હરિયાણામાં તો 100% નારાજ છે દરેક પ્રજા. હજી તો આ શરૂઆતમાં બેલેટ પેપરમાં તમે જે કીધું કે સરકારી કર્મચારીઓ, પણ આખી જનતા નારાજ છે એવું પ્રચારમાં હું તો સોનીપત અને હરિયાણા ગયો હતો, મને ખબર હતી કે ત્યાં ચોખ્ખું દેખાતું હતું કે પરિસ્થિતિ આખી વિપરીત છે. આપ શું માનો છો? શું કારણ હોઈ શકે કે પોસ્ટલ બેલેટનું જે કાઉન્ટિંગ છે એની અંદર ખુદ મુખ્યમંત્રી હારી રહ્યા છે, આખું મંત્રીમંડળ હારી રહ્યું છે? સૌપ્રથમ તો કહી દઉં કે ઇલેક્શન કમિશનની જે કામગીરી છે એમાં ખૂબ જ ટ્રાન્સપરન્સી છે. આક્ષેપો અને પ્રતિ આક્ષેપો બંને પક્ષો કરતા જ રહ્યા છે, અગાઉ પણ કરતા રહ્યા છે અને અત્યારે પણ જે જાતની વિશ્વનિત્યા ઇલેક્શન કમિશને કરી છે અને જે રીતે ચૂંટણીનું આયોજન કર્યું છે, આપણે જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીર એક આતંકવાદગ્રસ્ત જિલ્લો છે અને આતંકવાદ સ્ટેટ છે. અત્યારે તો એ કેન્દ્ર શાસિત થઈ ગયું છે. ત્યાં પણ એ લોકોએ ખાસ સારી એવી કામગીરી કરી અને કોઈ પણ જાતના બનાવ બન્યા વગર પીસફુલ, કે જે જમાતે ઇસ્લામી કે જે પક્ષ હંમેશા કોંગ્રેસથી અને ઇલેક્શનથી અલગ રહેતો, ડેમોક્રેસીને માનતો નહોતો, એને પણ એના પોતાના કેન્ડિડેટ્સને ઊભા રાખી અને ડેમોક્રેટિક પ્રક્રિયામાં ભાગ લીધો છે. એ ખૂબ જ મહત્ત્વનું છે. એટલે કે ડેમોક્રેસીને આપણે જાણીએ છીએ ત્યાં સુધી ઇલેક્શન કમિશનનું બહુ જ મહત્ત્વનું ભાગ હોય છે. આક્ષેપો અને પ્રતિક આક્ષેપો થયા, પણ જ્યારે કામગીરી તમે જોશો, જો કોંગ્રેસની પક્ષ આવે તો કોંગ્રેસ એમ કહેશે કે ભાઈ બીજેપી એમ કહેશે કે ભાઈ કોંગ્રેસવાળાએ આમાં કરેલું, પણ આ વસ્તુ છે જ નહીં. હકીકતે જે રિઝલ્ટ આવે છે એ ખૂબ જ ટ્રાન્સપરન્સ રીતે આવે છે અને એ રિઝલ્ટને આપણે માન્ય રાખવા જોઈએ.